પોટ બોય આવી ગયા છે મિત્રો. બહુ ભૂલો પર ભૂલ થાય છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી મહાકાલ. શ્રાવણમાં બધાને મારા હર હર મહાદેવ મહાદેવ ભક્તોને. મિત્રો આજે અમે જઈ રહ્યા છે ન્યૂ શૂટિંગમાં અને ટૂંક જ સમયમાં જોરદાર એક સોંગ લઈને આવી રહ્યા છે. તો જોવાનું ભૂલાય ને, જેવો તમે આદિવાસી સોંગમાં સપોર્ટ કર્યો, બહુ સપોર્ટ કર્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે અત્યારે આદિવાસી સોંગ કેવું કે ગઈ સાલ અમે બનાવ્યું હતું, સારું ચાલ્યું હતું, એટલે ચાહક મિત્રો કેવું કે વેટ કરતા. પેલા આપણા ગનુભાઈએ સરસ મજાની એક શાયરી ડાયલોગ સાથે બનાવી છે. આદિવાસીની લડત લડવા માટે, જળ જંગલ અને જમીન બચાવવા માટે દિલમાં આદિવાસી જેવી આગ હોવી જરૂરી છે. જળ જંગલ અને જમીન બચાવવાની લડત લડવા માટે દિલમાં આદિવાસી જેવી આગ હોવી જરૂરી છે. એવી બધી વાત કરી નથી અમારે. અને નવું શૂટ છે, નવા શૂટિંગમાં જઈ રહ્યા છે. જોરદાર સોંગ ફરી એકવાર લઈને આવી રહ્યા છે રક્ષાબંધનનું. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. બધા વ્લોગમાં જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. અને કોઈની હળી નહીં કરવી, સુતેલા સિંહને આંગળી નહીં ઘોકવી, સુતેલા સાપને છંછેડવો નહીં. બધા બહુ સારા સારા વાક્યો છે જે ઘણા લોકોને લાગુ પડે છે. અને કોઈની થાળીમાં ના કૂદી પડવું, એ બી બધાને ઘણાને વાક્યો લાગુ પડે છે, પણ આપણે નામ નથી કેવું. ટાઈમ આવે બધું જોઈ જાહે. વેટ એન્ડ વોચ મિલતે હે શૂટિંગ में. जय माताजी, जय श्री महाकाल. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ લોકેશન પર અને અમારા આવી ગયા છે ચકોરબારિયા. કેવા જેવું તો કંઈ નહીં. હા, કેવા જેવું કંઈ નહીં. અને અમારા મુકેશભાઈની સોસાયટીમાં આવ્યા છે આજે શૂટ કરવા માટે. અને અહીંયા છે આપણું દુકાન પર પહેલું સીન. મિત્રો હમણાં આપણું ફર્સ્ટ શોટ લેવાનું છે અને અમારા મુકેશભાઈની સોસાયટીમાં આવ્યા છે આજે શૂટ કરવા માટે. આ છે મુકેશભાઈ. જો શ્રાવણ ચાલે છે ને એટલે દાઢી જેવો એમની ખાલી. ગાડીમાં પેટ્રોલ પતી ગયું ભાઈ. રામદૂત ડિજિટલ રેડી. અમારા કેમેરામેન જો દુકાને ઊભા છે. આજે તાપ છે એટલે સારું છે, બહુ મજા આવે. પાર્ટી પ્લોટનું પ્રમોશન થઈ જશે. આ જો કોઈને પ્લોટ બોટ લેવાનો હોય તો આ દુકાન લઈ લેજો બધા અહીંથી નંબર લઈને. શું કેવું? હા ભાઈ. ચાલો હવે ચાલુ કરીએ આપણું કામ. અને આજના અમારા મિની વ્લોગ નિલેશભાઈ બનાવે છે, પણ આપણે મિની વ્લોગ તો બનાવીએ પણ આવતા જ નહીં. હા, તો મિત્રો અહીંયા હવે રેડી થઈ ગયા છે આપણા જયદીપભાઈ. બોટી લગાવીને કમ્પ્લીટ. હવે એક અંદરનો એક શોટ છે પણ કરી છે. હા, છે આપણા મેન આર્ટિસ્ટ. ऐसे आपका कैमरामैन डीओपी शब्द कई એક્સપ્રેશન આપે. तुम्हें तो देख लूंगा. તેવું બોલતી હોય તમને એટલે એને ગુસ્સો આવે. પછી લઈને તમને અહીંયા આવતો રહે. હા, પછી પછી અહીંયા આવે, અહીં બેહે, તમને પાણી પીવડાવે. પછી કે બેની આ મુરત જાય છે, હવે રાખડી બાંધ, હવે આવી ભૂલ ના થાય તમારે એમ શેડ. પછી રાખડી બાંધી ભાઈ બહેન મળ્યા હોય તો કેવી ખુશી થાય, એવી ખુશી વ્યક્ત કરવાની. એ છેલ્લો એન્ડ છે, બરાબર? ઓકે, એ જ છે, બીજું કોઈ નહીં. ભાઈઓ તો બહેનો સાયકલ પકડતી. ચાલો ચાલો મારો જશે આમ. ફરી એક નવો શોટ માટે રેડી જયદીપ રાઠવા. 3, 2 and go start.
बाहर डालूंगा सब तो હસી ગયો પેલા ઘુસન કરે જોવા માટે ભીડ પણ લાગી છે છોકરા ચાલશે ચક્કર માર્યા અલા મને શૂટિંગ માં ના લીધો એટલે આપણું કેમ કે આપણે કોઈ ઇશ્યુ જ નહીં આપણે ગુસ્સામાં મેન ડાયરેક્ટર છે તો ડાયરેક્ટર ને આ લોકો લેતા નહીં યાર શૂટિંગ આ લોકો આપણું કોઈ વેલ્યુ નહીં કરતા એટલે આપણે જોતા રહેવાનું ખાલી સ્પોટ બોય આવી ગયા છે મિત્રો જોડે રાખજો બેરવતાના વચ્ચે મૂકી દેજો હા મૂકી દેજો તમારે વચ્ચે બે જણની બરોબર છે નીરવભાઈ આપણે ઉપર ચડી ગયા છે સોફા પર શૂટિંગ કરવા માટે આ છે આપણા એક્ટર સિદ્દીપ રાઠવા આ છે એક્ટર રેડી ચાલો જતા રહો ધીરે ધીરે આવજો એકદમ સ્લોલી આવજો રેડી હવે જેને બોલું કે રેડી હો તો કાઉન્ટ કરું ડાયરી કર હસી હસીને બેહાલ થઈ ગયા છે બધા રડવાના બદલે હસવાનું કામ કરે છે અને સીધું એ તઈ થયું ને એ બધું ડાયરી કર હા એવું એવું કહેવાનું એ બધું તઈ થયું તો મિત્રો અહીંયા અમને પેંડા ખાવાની મળતા સિદ્દીપભાઈ એકલા એકલા ખાય છે થઈ ગયું પૈસા આવ્યા પછી પૈસા આપવાની વાત કરે છે ना 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 यहाँ कुछ गड़बड़ चल रहा है जयदीप भाई को कुछ आता नहीं है તમને પેંડો આપ્યો પછી આપણે પૈસા આપણે બે જણા નહીં લેવા ગયેલા હા તો ના તમારે તમે પહેલો ખવડાવો તે પછી પછી એમને પૈસા આપે ઓકે ચલો ઓકે બરોબર છે બરોબર તો મિત્રો અહીંયા જયદીપભાઈ બે પેંડા ખાઈ ગયા છે એકલા એકલા આ વસ્તુ ફરી લેવાની છે ઓહ. પૈસા પછી આવજો પૈસા હાલવા નહીં થતા લાગે કાઢે છે ને પાછા ખીચા મૂકી દે છે હવે એ જે લેજો એમનું પૈસા એવું કરજો બસ એવું કીધું નહીં બેસ્ટ મોમેન્ટ સેક્શન ચાલી ગયું છે નીરવભાઈ કેમેરામેન સેશન તો જયદીપભાઈ ફોટો શૂટ કરી રહ્યા છે બરોબરના ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર આવી જશે ઇન્સ્ટા પેજ પર ખૂબ મજા દેંગે ટૂંક સમયમાં આવે છે રોકસ્ટાર મ્યુઝિક પર ગીત રક્ષાબંધન જોરદાર તો સપોર્ટ કરજો બધા અને આ લુક કેવો લાગે છે આપણો કમેન્ટ કરજો આખું બતાવજો મારા વાલા અને ગાડી અમે કેવી વાપરી છે ખબર શૂટિંગમાં આવી આ ગાડી વાપરી છે એટલે કમેન્ટ ના કરતા ગંદી ગંદી ગાડી તૂટલી છે એવું બધું બરાબર બરોબર છે કરતા નહીં ને વાતના વડા કર્યા કરે છે બધા કઈ કેવું છે તમારે मार मार के मार डालेगा અચ્છા ડાયલોગ था पर મજા નહીં આવે तालिया લોકોની ભીડ જોવા મળી છે શૂટિંગ જોવા માટે લોકો બહારથી મંગાવે છે જે ભાઈની એન્ટ્રી પાછું રિટર્નમાં મોકલી દીધો છે ફોન કરે છે આપણા મોદીભાઈને મંગાવે છે ગાડી આ સીન બતાવવો પડશે ને આમ દોસ્તો હમણાં આવી ગયા છે આપણે વાગી ગયા છે અઢી અને હમણાં આવી ગયા છે આપણે આ છે ટીમ્બી ચોકડી અને ટીમ્બી ચોકડીની બિલકુલ બાજુમાં આ છે દિલ અને દિલમાં કોઈનું પણ છે પણ બહુ મોટું દિલ છે આટલું મોટું દિલ જિંદગીમાં નહીં જોયું પણ બહુ સારી ફિલિંગ આવે છે કેમ કે આ દિલ હોટલ રજવાડી હા. જાયકા હોટલ રજવાડી જાયકા. સરસ છે આપણા મિત્ર જ છે એક નંબર ખાવાનું બનાવે અમે ખાધું બધા દિલ ખુશ થઈ ગયું ખાવા થાય પણ બહુ બીજો જગ્યા યાર હા. એટલે તમે મુલાકાત લેજો ટીમ્બી ચોકડી છે આ બાજુ પાવાગઢ જવાશે આ બાજુ વિરાસત વન આ એક બાજુ નંબર હાલો. છે જરૂર મુલાકાત એક બાજુ લેજો અને ચા બા ને અરે હું યાર ગજબનું છે શું વિશેષ તમને હું કહું યાર અહીંયા હમણાં આપણું સીન લેવાનું છે અહીંયા લિપસિંગ લેવાનું છે થોડું ઘણું પેલા હવે અમારે એક જોઈતું હતું ઘર પણ ઘર અહીંયા મળતું નહીં હજુ મેનેજમેન્ટ કરીએ અહીંયા થોડું ઘણું અને પછી બતાવીએ આગળનું પ્રોસેસ શું થાય છે તમને અને આજે ચકોરભાઈ ફૂલ ફોર્મમાં છે ફોર્મમાં નહીં મજામાં છે હા અને અહીંયા લિપસિંગ ચાલે છે અમારે અને આ છે હોટલ રજવાડી જાયકા એકવાર આવજો જરૂર અહીંયા છે ટીમ્બી ચોકડીની બાજુમાં હાલોલ અને આ બાજુ અમારે એક્ટર ઊભા છે
ક્યાં ગયા છે આપણે વિરાસત વનમાં સરકારી જગ્યા પર સરકારી 66 થઈ ગયા કાકા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે. સિક્યુરિટી ગાર્ડ. હા ભાઈ તમારું નામ તમારી એન્ટ્રી જ નહીં ભાઈ ના નહીં રાગ આવે ભાઈ ની કેવું છે હું ચકોર ભાઈ બસ શાંતિ મારો ભાઈ નામ બામ લખાઈ દો અહીંયા. કાકા નહીં તો આપણે લખી દેવું પડે હા ચક્કરભાઈ નવા સિક્યોરિટી છે અહીંના. સિક્યુરિટી બદલાઈ ગયા છે પેલા ભાઈ ચેન્જ થઈ ગયા છે હા પ્રોફેશનલ લા. અમારા નાના નાના બાળકો આવી ગયા છે અહીંયા. જો હવે સ્માઈલ આવી ગઈ જોરદાર હાવ જોવે છે બે જણા અમે. વાહ જોરદાર. હવે જે પૂરે અહીંયા બધું ઘણા છે હા ના ખાલી જોવાનું છે જોવાનું જ વધારે ગયું ધીરે ધીરે ઓલા. દેવા તો કઈ કામ જ લાગશે લગાડ દેવાનું. છેલ્લો અને લાસ્ટ ઓકે ચલો ચલો ભૂલ બધી ચાલતી રહે સ્ટેપ, છેલ્લો સ્ટેપ બાકી છે. પછી એમને લઈને પછી કટ કરી. સુપડામાં ઘઉં ફર્યા છે. બાળકો જરીક આમ હંતાઈ જજો. ચકોરભાઈ બેઠા છે અહીંયા નીચે. વચ્ચે નહીં આવે બેન શૈલેષભાઈ નખરે આવે છે. પછી મુકેશભાઈ તમે ઇમોશનલ રહો બરોબર છે. સ્ટાર્ટ કામ કરો. બરોબર છે બરોબર. દોડ્યા ફોન આવ્યો છે. ધીરે લઈ લો ખેંચી લો. ફોન ખેંચી લીધો છે મિત્રો, સરસ મજાનો. બોલો બે ડિસિઝનમાં ડિસિઝન આવે છે. એક શોટ લેવા માટે બહુ તકલીફ પડે છે. ને વરસાદ પણ આવી ગયો છે બરોબરનો. હવે જયદીપભાઈની એન્ટ્રી આવી ગઈ છે છેલ્લામાં છેલ્લી લાસ્ટ. રેડી એની એન્ટ્રી પછી નાના બાળકો પણ આવી ગયા છે જોવા માટે. રેડી આજે જકોબા ઓન બેકો ગન તો હેલ્પ જો લાઈન ગો સ્ટાર્ટ ધક્કો મારો બા ધક્કો મારો. હા 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 પરફેક્ટ, જોરદાર, કમ્પ્લીટ પતી ગયું છે. પકડી લીધા મેં. બહુ જોરદાર, ડન, આટલું આવ્યું છે. કમ્પ્લીટ. વિડીયો હા કમ્પ્લીટ. ઓકે મિત્રો, સરસ મજાનું પતી ગયું છે આપણું શૂટિંગ. કઈ પતી ગયું હજુ બાકી છે. ભાઈ જૂઠું ના બોલે પબ્લિક જોવે છે જૂઠું હજુ તો બહુ બધું બાકી છે હજુ આખી નાઇટ કરવાનું છે શૂટિંગ. ના આખી નાઈટ નહીં આમ થોડો સમય પણ ચાલશે હું ચાલી નામ રસ્તામાંથી લઈ લેજો, પાછું બતાવી દેજો. અહીંયા છે ને એવું મગજમાં નતું ને, શું તું યાર હસી હસીને બધા લોટપોટ થઈ ગયા છે. બહુ ભૂલો પર ભૂલ થાય છે. કામ એમને ખોટી થાય છે. એનો ફટાફટ રેડી ચલો સ્ટોરીમાં મસ્ત હા ચકોરભાઈ, સુરાઓ, પાવગઢ, હાલોલ, કાલોલ થી બધા જોવા અહીંયા આવી ગયા છે. દોડી દોડી સ્કૂલોમાંથી શૂટિંગ. હસતો તારો ચહેરો. એમ એમ ગુસ્સાથી રાખ. ગુસ્સાથી જો ભાઈ, પતી જાય. પતી ગયેલું છે છેલ્લું છેલ્લું. લો મચ્છરો નતો અધર કેટ હસી હસીને પાગલ થઈ જવાના છે બધા. રેડી ને કમ્પ્લીટ. બાઇક પર બેન ઓ કમ્પ્લીટ. ચલો બાઈક પર બેહીને આગળ લઈ લઈશું. રોડે લઈએ આપણે. હસી હસીને પાર લોટપોટ થઈ ગયા છે મિત્રો. અને જોવા વાળાની પણ ભીડ વધી ગઈ છે. જો આ ગૌ મૂકી દો. કઈ ગયા? અહીંનું વાતાવરણ પણ જોરદાર છે. મિત્રો હવે આ છેલ્લો સ્ટેપ છે એવું લાગે છે લગભગ. હા કારણ કે ક્યારનો કહું છું કે છેલ્લો છે કરીને એક પછી એક સ્ટેપ આયાત કરે છે. તમે બી આપાવતા રહો કેમ કે ભાઈ રિવર્સ મારશે એમને બેકઅપ આલો. હાય દોસ્તો, વાગી ગયા છે સાંજના 6:30 ને આપણું જે સોંગનું શૂટ હતું એ પૂરું થઈ ગયું છે. અને હવે રાત્રે જઈને આપણે કરવાનું છે એડિટિંગ. પણ હમણાં થોડું એક રેકોર્ડિંગ કરવાનું છે ગણપતિ બાપ્પા મોર્યા. અને હમણાં આવ્યા છે આપણે કોગંબા સ્ટુડિયો પર. અને ટૂંક સમયમાં રક્ષાબંધનનું ગીત આવવાનું છે, જઈને જોજો, ફૂલ મજા આવશે. કંઈક આમ મસ્ત સ્ટોરી લઈને આવ્યા છે નવી ભાઈ બહેનની. રક્ષાબંધન આવે છે આગળ, એના માટે બહુ જોરદાર સોંગ લઈને આવ્યા છે. અને સોંગ બી કંઈક આમ અલગ અંદાજનું છે. શું કેવું? જે સોંગ કર્યું છે બહુ મસ્ત જોરદાર.
હા હુક્કા કાઢી નાખે એવો સપોર્ટ તમારે કરવાનો છે, બીજું કંઈ જ નહીં કરવાનું. ગીત આવે ને એટલે શેર કરી નાખવાનું, બરાબર. અને ચાલો હવે જઈએ આપણે સ્ટુડિયો પર અને મળીએ પછી આગળ કંઈક કરીએ, તો નહીં તો પછી જોઈએ.